નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ। આજે બનાસકાંઠાના નિર્ભય પત્રકારો સાથે વાતચીત કરવી છે વાવની જે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમને લઈને, કારણ કે અહીંયા રસ્સાકસી ભર્યો જંગ છે, પ્રતિષ્ઠાનો જંગ કહી શકાય, કારણ કે બે વખતથી વાવ બેઠક છે તે ગેનીબેન પોતાને નામે કરતા આવ્યા છે। હવે આ વખતે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ કોંગ્રેસે આપી છે, તો બીજી તરફ ભાજપે સ્વરૂપજી ઠાકોર એમને મેદાનમાં ઉતાર્યા છે। એટલે આ વખતે અહીંયા શું છે અને એમની સાથે જ આ વખતે અપક્ષ ઉમેદવારી કરી છે માવજી પટેલે, તે પણ એક મુખ્ય દાવેદાર ગણી શકાય છે। એટલા બધા જ જાબાઝ પત્રકારો સાથે વાતચીત કરવી છે। અમે તમને અહીંનું રાજકારણ સમજાવીએ, એનાથી વધારે અહીંના જે પત્રકારો છે એ આપણે આ બધું રાજકારણ સમજે અને સમજાવે એ સૌથી વધારે સારું રહેશે। એટલે તેમની સાથે જ પહેલા વાતચીત કરી લઈએ કે અહીંનું રાજકારણ આખું શું છે, ટિકિટ આપવા પાછળનું કારણ પણ શું હોઈ શકે છે। સૌથી પહેલા તો મારી સાથે છે, તમારું નામ મને જણાવો। બાબુભાઈ ચૌધરી। બાબુભાઈ, પહેલા એનું જ્ઞાતિ સમીકરણ તમારી પાસે સમજવું છે કે ટિકિટ કેમ સ્વરૂપજી ઠાકોરને ગુલાબસિંહ રાજપૂતને આપવામાં આવી? એ ત્યાં આગળ તો કોંગ્રેસની અંદર તો ગુલાબસિંહ ફિક્સ હતા, અમને તો પહેલેથી જ ચિત્ર એવું દેખાતું હતું। અને જ્યારે વાત કરીએ સ્વરૂપજીની, તો સ્વરૂપજીએ ગત ચૂંટણી હારેલો ઉમેદવાર હતો અને એમણે ઘણું બધું ખોયું હતું। જે ચૂંટણીમાં લોકોએ વાતો પણ વહેતી કરી હતી કે સ્વરૂપજી ઠાકોરે થરાદની અંદર દુકાનો વેચવી પડી, આવું બધું લોકોએ મન ગણત કહાનીઓ બનાવી હતી। એટલે સરકારને પણ એ જ લાગણી હતી અને ખરેખર સ્વરૂપજીને ટિકિટ આપે, કારણ કે સ્વરૂપજીએ ગયા વખતે જે ચૂંટણીમાં જે ગુમાવ્યું એની સરકારે કદર કરી અને એમને ટિકિટ આપી છે। જ્યારે માવજીભાઈ અપક્ષ તરીકે ફોર્મ ભર્યું છે, છેલ્લા સુધી એવું હતું કે માવજીભાઈ ખેંચી લેશે, પણ માવજીભાઈએ ફોર્મ પરત ના ખેંચતા અત્યારે ચૌધરી સમાજ છે, પરંતુ શંકરભાઈ ચૌધરી સાહેબના લેવાથી લગભગ 25% વધારે ચૌધરી સમાજ સ્વરૂપજી ઠાકોરની સાથે રહેશે। હાલ વાવ વિધાનસભાનું ચિત્ર આ દેખાય છે। પણ ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપવામાં આવી, અહીંયા સાંભળ્યું કે ગેનીબેન ઠાકોર ઉપર મત આપવામાં આવે છે। ગુલાબસિંહ રાજપૂત આમ કહીએ તો અહીંયા એવી વાત વહેતી થઈ કે આયાતી ઉમેદવાર છે, પણ લોકોને પૂછ્યું તો એવું કહે છે કે અમે ગેનીબેન ઠાકોરને જઈને મત આપીએ છીએ। હા, લોકો એવું કહે છે કે અમે ગુલાબસિંહને નહીં, સીધો ગેનીબેનના લેવાથી જ મતદાન કરીએ છીએ કોંગ્રેસમાં। પણ હાલ ઠાકોર સમાજનો ઉમેદવાર એક જ છે। જ્યારે ચૂંટણી હતી ત્યારે સામસામે ઠાકોર સમાજના બે ઉમેદવારો હતા અને આ વખતે ઠાકોર સમાજનો ફક્ત એક જ ઉમેદવાર છે અને એ પણ સ્વરૂપજી। એ સમાજને પણ એમનો દીકરો છે, તો એમને પણ ગર્વ થાય ને કે નહીં, પણ હાલ ગેનીબેનને ખોટું લગાડવા ના લાગે એ માટે કદાચ ઠાકોર સમાજના લોકો કહેતા પણ હોય કે અમે બેનની સાથે છીએ। બાકી ચિત્ર તો દેખાય છે કે ઠાકોર સમાજ સ્વરૂપજીની સાથે છે અને ચૌધરી સમાજ પણ 25 થી 30%, શંકરભાઈ અમારે ચૌધરી સાહેબના લેવાથી 25 થી 30% ચૌધરી સમાજ સ્વરૂપજીની સાથે રહેશે। અપક્ષ ઉમેદવાર માવજી પટેલ આ બાજી કેટલી બગાડી શકે છે? એક માનસિકતા ચાલે છે ઠાકોર અને પટેલોમાં કે મતદાર તો ઠીક જ છે, પણ ઉમેદવાર તરીકે એક અમારો જ ઠેકો છે, આવી એમની માનસિકતા છે। ભૂતકાળમાં કંઈક એવા જે ઇતર સમાજને આ વિસ્તારે જીતાડ્યો છે, એટલે એમને એક જ છે કે ભાઈ અમે જે વોટ બેંકવાળા જીતીએ, આ માનસિકતા એમની ખોટી છે। ભાજપે માવજીભાઈને ખૂબ આપ્યું હતું, પણ છતાં બળવાખોરી કરી છે, એ કોમવાદમાં માને છે। પછી રહી વાત તમારા અગાઉના પ્રશ્નની કે ગુલાબસિંહને કેમ ટિકિટ ને સ્વરૂપજીને કેમ ટિકિટ, ગુલાબસિંહની વાત કરો, પોતે પોતાનું ચૂંટણી કાર્ડ થરાદનું ધરાવે છે, એટલે અહીંયા પોતાનો એવો પડઘો પડ્યો છે કે આયાતી ઉમેદવાર છે। એના પાછળ બીજું રાજકારણ છે એવું છે કે ગેનીબેનને અહીં કને ઠાકોર સમાજને કોંગ્રેસમાંથી ટિકિટ મળે તો એમનો એક નવો ઉમેદવાર કોંગ્રેસમાંથી પેદા થાય અને પોતાનો હરીફ બને, એનો એક આ રાજકારણ રમત હતી, એટલે બહારથી ઉમેદવાર લાવવામાં આવ્યો છે। બાકી વાત રહી સ્વરૂપજીની, સ્વરૂપજી પોતે માત્ર 17,000 વોટથી હાર્યા હતા, એમાં કંઈક અંદરોઅંદરની જ કંઈક શંકાસ્પદ ભૂમિકા હતી, બાકી સ્વરૂપજી જીતવાની જ શક્યતા હતી। હવે પછી ઠાકોર સમાજમાં એક જ ઉમેદવાર છે, એટલે પ્લસ થયા છે ઠાકોર સમાજના વોટ, જે ગેનીબેનમાં હતા એ પાછા ડાયવડવામાં સ્વરૂપજીમાં થશે। ચૌધરી સમાજની ઇફેક્ટ પડશે, પણ એ કેટલી, જે એમના 40,000 વોટ છે એમાંથી 10,000 વોટ તો સ્વરૂપજીને મળશે, એ નક્કી વાત છે, વધારે મળવાની શક્યતા છે। એમાં ચૌધરી આગેવાનો ખૂબ મહેનત કરી રહ્યા છે,
એટલે એ વાત છે. બાકી ઇતર સમાજ બધો ભાજપના પડખે છે, ચાલુ સરકાર છે, એટલે સૌને એવી અપેક્ષા હોય ચાલુ સરકાર હોય તો આપણા કામ સરળ બને. છેલ્લા 7 વર્ષથી કોંગ્રેસના ઉમેદવાર હતા તો એમને કોઈ કહેવા જતા તો એમનો એવો જવાબ હતો કે ભાઈ અમે સરકારમાં નથી, અમે વિરોધ પક્ષમાં છે, મારું કંઈ બચતું નથી, મારું કોઈ સાંભળતું નથી. તો એનો મિનિંગ એવો થાય છે તો પોતે ખોટા માથે જમાવટ કરી બેઠા છે ને, ખોટા ઠોકી બેસાડ્યા છે ને, મતદારોને મૂર્ખ જ બનાવ્યા છે ને. તો આવા ઉમેદવારો લાવી અને પ્રજાને આવી રીતે માનસિક રીતે એક ડબ્બામાં ઢોર ડબ્બામાં પૂરી દેવા એ કોઈ ઉચિત લાગતું નથી. તો કોંગ્રેસે ભૂલ કરી ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપીને, કારણ કે મતદારો એમના બહુ ઓછા છે. અહીંયા ઠાકોર, ચૌધરી, રબારી, દલિત સમાજના વધારે છે. કોંગ્રેસે ભૂલ કરી એવું નથી, એમને ડફોળાઈ કરી છે. અહીં સ્થાનિક અત્યારે ગુજરાત રાજ્ય મહોલ કોંગ્રેસને ગેનીબેનને એક મજબૂત માણસ ગણે છે અને ગેનીબેનના જ કહેવાથી આ ગુલાબસિંહને ટિકિટ આપી છે. આ કેપી ગઢવી વર્ષોથી જૂના આ વાવ તાલુકાના એક અગ્રણી અને સારી ઇમેજ ધરાવતા વ્યક્તિ છે કોંગ્રેસના, એમને ટિકિટ નથી આપવામાં આવી. આ ભાભર તાલુકામાં અનેક એવા બીજા ઠાકોર સમાજના પણ એવા માણસો, મજબૂત માણસો છે, કારણ કે ગેનીબેનને એમનો વિકલ્પ દેખાતો હતો એટલે ઠાકોર સમાજને નેગ્લેક્ટ કરવા, જીરો જ કરવામાં આવી કોંગ્રેસમાંથી. એટલે ગુલાબસિંહને ટિકિટ આપી છે. બાકી ગુલાબસિંહને કોઈ ઓળખતું પણ નથી, એવું કહો તો પણ ગણી શકાય. પણ ઠાકરસિંહ રબારીને સાઇડલાઇન કરવામાં આવ્યા છે. ઠાકરસિંહ રબારી ખરેખર આમાં ઠાકરસિંહ રબારી વિશે ઘણી બ્લેક વાતો થઈ છે, ડેમેજ વાતો થઈ છે, પણ ઠાકરસિંહ રબારી એક સક્ષમ છે અને પોતે સ્વતંત્ર નિર્ણય લેવાવાળો છે. એટલે તેમના જે કોંગ્રેસી સિનિયરો રહ્યા ને એમને એવો ડર છે કે આ અમને પણ ઓવરટેક કરી જશે અને અમને નીચે બેસાડી દેશે. એટલે આ ભયથી ઠાકરસિંહને એક સાઈડે બેસાડી દેવામાં આવ્યા છે. જ્યારે ફોર્મ ભરવાનું હતું એ દિવસે સવારમાં એમની ગઈ રાત્રે ઠાકરસિંહ રબારી બીમાર પડ્યા. સવારમાં એમણે એક વાત કરી કે 2 મહિનાથી ઉમેદવાર નક્કી થઈ ગયો છે, અમને ખાલી ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાનું કીધું છે. એટલે એમની નારાજગી ક્યાંક આખી ચૂંટણીમાં જોવા મળશે રબારી સમાજ તરફથી? શરૂઆતમાં જોવા મળતી હતી, પણ આ જે ચૂંટણી છે એ એક પ્રતિષ્ઠાનો જંગ છે, શંકરભાઈ માટે અને ગેનીબેન માટે. મહત્ત્વની ચૂંટણી આ બંને માટે છે. અને આ ચૂંટણી એટલા માટે મહત્ત્વની છે કે પેટા ચૂંટણી અહીંથી ગેનીબેન જીતીને સાંસદ બન્યા બાદ પેટા ચૂંટણી આવી અને પેટા ચૂંટણીમાં હવે કોણ ઉમેદવાર મૂકવો, આ ભાજપમાં પણ એટલી જ વાતો ચાલી માર્કેટમાં અને કોંગ્રેસમાં પણ એટલી જ વાત ચાલી, પરંતુ બંને પક્ષોએ આ બંને ઉમેદવારો પહેલેથી જ ફિક્સ કરેલા હતા. ઠાકરસિંહ રબારીનું નામ ચાલ્યું. ઠાકરસિંહ રબારી બધી રીતે સક્ષમ છે, લડવામાં, જીતવામાં, વ્યક્તિત્વ, તમામ રીતે. પૈસા છે ઠાકરસિંહ રબારી પાસે? રબારી સમાજ પાસે શું નથી? રબારી સમાજ પાસે ઘણું બધું છે. આખા ગુજરાતની વાત કરું રબારી સમાજ પાસે શું નથી? સૌથી વધારે હોય તો રબારી સમાજ પાસે છે અને સક્ષમતા છે એમનામાં. પણ વાત એ નથી વિરોધની. એ વિરોધ ચાલો એ વાત પણ સાચી, પરંતુ એ વિરોધ જ્યારે ટિકિટ ડિક્લેર થઈ ગુલાબસિંહની એના પછી એ વિરોધ સમેટાઈ ગયો. કઈ રીતે સમેટાયો એ લોકો જાણે અને કોંગ્રેસ પક્ષ જાણે. પણ આજે ગુલાબસિંહ રાજપૂત, કેપી ગઢવી અને ઠાકરસિંહ આ ત્રણનું જ્યારે નામ ચાલતું હતું ટિકિટમાં, તો આજે ભલે ગુલાબસિંહને ટિકિટ મળી પણ ત્રણે એક મંચ ઉપર દેખાય છે અને રાજી ખુશીથી દેખાય છે. જે રીતના આપની ચેનલના માધ્યમથી ગોપીબેન ઘાંઘરે ગુલાબ જ્યારે લાઈન ઉપર લીધા હતા ઠાકરસિંહ રબારીને, ત્યારે ગુલાબસિંહ એમના ખભે આમ મિત્રતાના નાતે બેઠા હતા. ગુલાબસિંહ અને ઠાકરસિંહભાઈએ કીધું હતું કે મારો ભાઈ મારી સાથે જ છે. એટલે એ નારાજગી દૂર થઈ ગઈ છે. હવે હાલ નારાજગી છે ભાજપમાં. કેમ નારાજગી છે એ ખબર નથી પડતી. આ જે ચૂંટણી છે ને વાવ વિધાનસભાની, આમ તો જનરલ બનાસકાંઠામાં જ્યારે પણ ચૂંટણી હોય છે એ જાતિવાદ ઉપર ચૂંટણી લડાતી હોય છે. ખરેખર જાતિવાદ ઉપર કોઈ ચૂંટણી લડાવી ના જોઈએ. અહીંયા ગુલાબસિંહને પસંદગી કરી, ઇતર સમાજનો ચહેરો છે, તો ભાજપને પણ ઇતર સમાજનો ચહેરો મૂકવો જોઈએ ને. અહીંયા ઠાકોર સમાજનું પ્રભુત્વ છે, ચૌધરી સમાજનું પ્રભુત્વ છે, એટલું જ મહત્વ દલિત સમાજનું પણ છે, રબારી સમાજ પણ એટલો જ બહોળી સંખ્યામાં છે, 18,000 મતો રાજપૂત સમાજના પણ છે. પણ આ જે 18,000, 40,000, 50,000, 80,000 એ ગણવાના, બાકી નાની જે સમાજો છે ઇતર સમાજ એમને ગણવાના જ નહીં. એમનું કોઈ મહત્વ જ નથી. એમનું જે મત હશે એની કોઈ કિંમત જ નથી. આખા બનાસકાંઠામાં સૌથી વધારે કહી શકાય કે રિઝલ્ટ લાવી શકતું હોય ને કોઈ પણ ઇલેક્શનમાં તો ઇતર સમાજ છે. તો ઇતર સમાજની અવગણના કરવામાં આવે છે કેમ વારંવાર? બંને પક્ષોને હું તો કહું છું, બંને પક્ષોની વાત છે આ. બંને પક્ષોની વાત એટલા માટે છે કે બંને પક્ષો માત્ર બહોળી સંખ્યામાં જે સમાજ હોય એમને જ ટિકિટ આપી દેવાની.
ઇતર સમાજના ચહેરાની ક્યારેય નોંધ લેવાની નહીં. મહત્વની ભૂમિકા દરેક તાલુકામાં ભજવતો હોય ને કોઈ પણ ઇલેક્શનમાં તો ઇતર સમાજ છે. આ ચૂંટણીમાં પણ ઇતર સમાજની કહી શકાય કે ભાજપ તરફથી મને એવું લાગે છે કે ઇતર સમાજની નોંધ નથી લેવાઈ. એટલા માટે નથી લેવાઈ કે અહીંયા સીએમ આવ્યા હતા, તો સીએમ જ્યારે ગયા અહીંયા પૂર્વ ધારાસભ્યના એમના પોતરાના ઘરે એમના નાના છોકરાનો બર્થડે ઉજવવા માટે, અહીંયા ઠીક છે ભાજપના સીએમ આવતા હોય, રાજકીય આગેવાનો આવતા હોય તો અહીંયા એકબીજાના સંબંધ હોય તો જઈ શકે છે, જવાનું પણ થાય. પણ આવા સમયે એવા સમાજના વ્યક્તિના ઘરે ગયા છે કે જે આખો સમાજ હાલમાં ભાજપના વિરોધમાં છે. અપક્ષમાં ફોર્મ ભરનાર માવજી પટેલ, તો એ પટેલ સમાજના જ વ્યક્તિના ઘરે ગયા. એવા સમયે મારું એવું માનવું છે કે સીએમ ખુદ કોઈ પણ ઇતર સમાજના નાના વ્યક્તિના ઘરે અચાનક ગયા હોત ને કે મારે તમારા ઘરની ચા પીવી છે, તો મને લાગે છે કે ઇતર સમાજનું એક પણ મત બગડોત નહીં, બધા મતો ભાજપમાં પડોત. કેમ કે અચાનક સીએમએ એક નાના વ્યક્તિની નોંધ લીધી છે. હવે એ તો ઘર પહેલેથી જ સક્ષમ છે. પૂર્વ ધારાસભ્ય ભેમાભાઈનું ઘર છે અને એમના પૌત્ર પણ અત્યારે જ્યારે પહેલાં કોંગ્રેસમાં અહીંયા પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, હવે ભાજપમાં પક્ષ પલટો કરીને ગયા છે. પણ મારું એવું માનવું છે કે સીએમ સાહેબે આ લોકોને સબક શીખડાવવો જોઈએ, ઠપકો આપવો જોઈએ કે ભાઈ ભાજપે આટલું બધું આપ્યું છે સમાજને, તો પછી અપક્ષ લડવાનું કારણ શું છે? એની જગ્યાએ તમે ત્યાં જઈને કેક કાપો છો એટલે ઇતર સમાજ તો નારાજ થવાની જ છે ને. મને એવું લાગે કે ભાજપે એટલે કે સીએમએ કંઈક એવી ગણતરી કરી હશે કે ચૌધરી સમાજને જો મનાવીએ તો ચૌધરી સમાજના મતદારો વધારે છે તો ખેંચાઈ જાય, ઇતરના કાઉન્ટ કર્યા હશે તો ઇતરના ઓછા પડતા હશે. મારું જ્યાં સુધી એનાલિસિસ છે, મારું પોતાનું, કોઈની બીજાનું ગણિત નથી કહેતો, મારું પોતાનું એનાલિસિસ એવું કહે છે લગભગ ને લગભગ ચૌધરી સમાજનું એક સિંગલ વોટ બગડવાનું નથી, એક પણ વોટ ભાજપમાં નથી પડવાનું. એટલે આનો ફાયદો સીધો જ માવજી પટેલને ફાયદો થાય અથવા તો કોંગ્રેસને થાય. ભાજપને સૌથી મોટું વિધાનસભામાં નુકસાન કરતા હોય તો હાલમાં અપક્ષ ઉમેદવાર એટલે હુકમનો એક્કો પણ માવજીભાઈ સાબિત થવાના છે. અને મને એવું લાગે છે કે જે રીતે મેં એનાલિસિસ કર્યું છે ગ્રાઉન્ડ ઉપર, તો ભાજપ આજે પણ ત્રીજા ક્રમે છે. તો અહીંયા ભાજપે ભૂલ કરી સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપવાની. મને એવું ક્યાંક લાગ્યું કે એ રાહ જોઈને બેઠા હતા કે ગુલાબસિંહ રાજપૂત એટલે કે કોંગ્રેસમાંથી કોણ આવે છે એ પછી અમે અમારો ચહેરો ડિક્લેર કરીએ. એટલે જેવું ગુલાબસિંહ રાજપૂતનું નામ નક્કી થયું સીધું સ્વરૂપજી ઠાકોરને ટિકિટની વાત વહેતી થઈ ગઈ. હવે જુઓ, એ ટિકિટની છેલ્લે સુધી આ લોકોએ ત્યાં પણ 2-4 ઉમેદવારો નક્કી કર્યા હતા કે તમારે બધાને ફોર્મ ભરવાના કોંગ્રેસમાંથી. અહીંયા તો લગભગ 10થી વધારે 20 કહો તોય ચાલે એટલા ઉમેદવારો નક્કી હતા, બધાને તૈયારી કરવાની વાત કરી હતી. પહેલાં સૌ પ્રથમ હું ત્યાં ગ્રાઉન્ડ ઉપર જ હતો. ભાજપમાંથી પહેલાં જ ફોર્મ ભરવા આવ્યા પૂર્વ અહીંના માર્કેટ યાર્ડના ચેરમેન લાલજીભાઈ, ભાજપના સક્રિય કાર્યકર્તા, વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા, અને શંકરભાઈના રાઈટ હેન્ડ કહો તો પણ ચાલે. હા, અને દાદરા ચડિયાના પાછા બોલાવી લીધા, ફરી પાછા ફોર્મ ભરવા તો આવ્યા જ. ત્યારબાદ આજે એ જ લાલજીભાઈ પટેલ છે જેઓ માવજીભાઈના ફૂલ સમર્થનમાં છે. ખરેખર સમર્થનમાં હોવું જોઈએ, કારણ કે એમની સાથે પણ દગો જ થયો કહેવાય ને. લાલજીભાઈની પણ અપેક્ષા હતી, ટિકિટની માગણી કરી હતી. બીજી વાત રહી સ્વરૂપજીની, તો બીજી વાર પાર્ટીએ વિશ્વાસ મૂક્યો છે. પણ હાલમાં જે રીતના ભારતીય જનતા પાર્ટીએ વાવ વિધાનસભાનો ઘેરાવો કર્યો છે ને, હું કાલે પણ એક ડિબેટમાં બોલી ચૂક્યો, આજે પણ બોલું છું કે જેમ ક્રિકેટમાં કોઈ પણ એક ખેલાડી જામી ગયો અને ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલાવતો હોય અને જ્યારે સામે ફિલ્ડિંગ કરતી એનો જે કેપ્ટન છે એ કહેતો હોય કે આ ભાઈનો કોઈ પણ રીતે આ ખેલાડીનો કેચ પકડીને આને કેચ આઉટ કરવાનો છે, એવી સ્થિતિ હાલમાં ભાજપની છે. તમામ મંત્રીઓને એક કહી શકાય કે જિલ્લા પંચાયત સીટ ઉપર ઉતારી દીધા છે. અને માવજીભાઈ પટેલને અને ગુલાબસિંહનો કેચ કઈ રીતે પકડવો, આ લોકોને કઈ રીતે આઉટ કરવા, તેની પ્રોસેસ હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવાની હાલ શરૂઆત થઈ ચૂકી છે અને કરી રહ્યા છે. કારણ કે હાલમાં આખું મવડી મંડળ, આખી સરકાર, કોઈને કંઈ કામ હોય તો મને એવું લાગે છે કે વાવ વિધાનસભામાં આવવું જોઈએ, બધા જ મળી જાય અને બધા જ કામ થઈ જાય. આજે અલ્પેશ ઠાકોરે હમણાં જ એક સભામાં નિવેદન આપ્યું છે કે તમે માગો, જે માગો એ મળશે. કેમ ભાઈ, ઇલેક્શન આવે ત્યારે જ માગવાનું, બાકી કંઈ માગવાનું જ નહીં. આ લોકોને તો કાયમ માગવાનું હોય ને, તમારી ફરજ પડે છે, તમારે રોજે રોજ કાયમ આપવું પડે. ઇલેક્શન આવે ત્યારે તમારે આવું કેમ બોલવું પડે છે કે તમે માગો એટલું તમને આપવા તૈયાર છે, તમારી સરકાર તમારા આંગણે છે? કેમ આડા દિવસે ચૂંટણી વગર આંગણે નથી અવાતું? આજ લોકો તમને ત્યાં બેસાડ્યા છે તો તમારે તો ચૂંટણી વગર પણ આ લોકોની મુલાકાત લેવી પડે. એટલે આ ચૂંટણી છે ને વાવ વિધાની, સ્પષ્ટ વાત કરું છું, વાવ વિધાની ચૂંટણી છે ને 2027નો મજબૂત મેસેજ આપી રહી છે. અને વાવ વિધાનસભાની ચૂંટણી થરાદ અને વાવના બંને ધારાસભ્યો આ વાવ વિધાનસભાની ચૂંટણી જ્યારે જીતાશે ને ત્યારે આ 2027ના ધારાસભ્યો પણ આ ઇલેક્શન નક્કી કરવાના. જ્યારે લોકસભાનું પરિણામ આવ્યું પછી ગેનીબેન ઠાકોર ગામડે ગામડે ફરતા હતા, સભાઓ કરતા હતા ધન્યવાદ દેવા માટે.
એક સીધો મેસેજ ત્યાં મળ્યો હતો કે જો વાવની પેટાચૂંટણી હવે નજીકમાં યોજાશે ને તો ટિકિટ ગુલાબસિંહને, કારણ કે સ્ટેજ આખું હતું, સ્ટેજ ઉપર ગેનીબેન ઠાકોરની બાજુમાં ગુલાબસિંહ રાજપૂત બેઠા હતા, ઠાકરસિંહ રબાડીને છેલ્લે સ્થાન આપવામાં આવ્યું હતું. મેં સ્ટોરી કરી હતી કે ક્યાંક નજરઅંદાજ કરવાનું અત્યારથી ચાલુ થઈ ગયું છે, જે અત્યારે આપણને દેખાય છે. લગભગ મારા માનવા મુજબ મને એવું કે હાલમાં એકે પક્ષમાં કોઈને નજરઅંદાજ કરતા હોય કોઈ કાર્યકર્તાને એવું લાગતું નહીં, કારણ કે બધા જ કાર્યકર્તાની હાલ એટલી જ ગરજ છે ચૂંટણી જીતવી છે. બીજી વાત એ કરવામાં આવે કે ગઈકાલે અહીંયા 2 સંમેલન થયા. ભાજપનું જાગીરદાર સમાજ સાથે અહીંયા બાબરમાં સંમેલન થયું, તો એટલી જ મજબૂતાઈથી જાગીરદાર સમાજનું સંમેલન કોંગ્રેસનું સુઈગામમાં થયું. તો આ જે જાગીરદાર સમાજ છે ને, આનો પણ મહત્વનો રોલ છે આ વિસ્તારમાં, એમની પણ મહત્વની ભૂમિકા છે. મારું એવું માનવું છે કે દરેકે જે આ જે 18,000, 20,000, 25,000 એટલે 50,000 અંદર જે વોટરો છે એ સમાજની આ લોકોને ચૂંટણી ટાણે જ યાદ આવે છે. બાકી કોઈ નોંધ લેવાની, બાકી મોટી સમાજો છે ગુજરાતમાં, બધાને ખબર છે કઈ સમાજ છે. આપણે કોઈ સમાજનો વિરોધ નહીં કરતા, પણ મારું એવું માનવું છે કે મહત્ત્વ જેટલું તમે મોટી સમાજોને આપો ને, એટલું જ જો તમે ઇતર સમાજને આપો ને, તો તમારે કયો ઉમેદવાર મૂકવો છે ને આ નક્કી ના કરવું પડે. આંખો બંધ કરીને કોઈ પણને ટિકિટ આપો ને તો એ જીતી શકે છે. એટલે મહત્વની જવાબદારી સરકારને આ પણ લેવી જોઈએ. આવનારા દિવસોમાં આ એ જ ઇતર સમાજના ચહેરાઓ છે, આજે ગ્રાઉન્ડ ઉપર ફરી ફરીને સરકારના કામો પણ કરી રહ્યા છે. એવું નથી ભાજપના જ, કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ઇતર સમાજમાંથી છે અને ભાજપના કાર્યકર્તાઓ પણ ઇતર સમાજમાંથી છે. તો ચૌધરી સમાજને જેટલું પ્રભુત્વ આપ્યું છે સરકારે, એટલું જ પ્રભુત્વ ઠાકોર સમાજને પણ આપ્યું છે. તો સાથે સાથે મારું એવું માનવું છે, હું પણ ઇતર સમાજમાંથી આવું છું અને એટલા માટે ઇતર સમાજની વાત કરું એવું નહીં, હું 18 આલમ સાથે સંકળાયેલો વ્યક્તિ છું. એટલે ગ્રાઉન્ડ ઉપર લોકોની વાત જે છે ને એ હું તમારા માધ્યમથી રજૂ કરી શકું છું અને સરકાર સુધી પહોંચાડી શકું છું કે તમે ગ્રાઉન્ડ ઉપર ઉતરો અને ઇતર સમાજની પણ એટલી જ નોંધ લો, ઇતર સમાજને પણ એટલું જ મહત્ત્વ આપો જેટલું મોટી સમાજને આપો છો. હાલમાં જે રીતે સ્વરૂપજી ઠાકોરની વાત કરવામાં આવે તો બહુ ભોળો ચહેરો છે. એને એ એક એવો ચહેરો છે કે તમે બોલાવો ત્યારે જ બોલે. તો એને મેદાનમાં બીજી વાર ઉતારવાનું કારણ શું? ગઈ ટર્મમાં 2022માં હાર્યા હતા. ઠાકોર સમાજમાં પણ અનેક ચહેરાઓ એવા હતા કે જેમણે ફોર્મ તૈયાર કર્યા હતા, જેમને ભરવાનું પણ કહી દીધું હતું. તો બીજા વ્યક્તિને પણ ચાન્સ આપવો તો આ વખતે અખતરો કરવાની વાત છે ને, ભાજપ તો અખતરા કરે જ છે. તો એકવાર અખતરો કરવો તો, અથવા તો ભાજપને કોઈ અહીંયા સામે ઉમેદવાર મૂકી દીધો તો પહેલાં, પછી ભાજપે ડિક્લેર કર્યો ને, તો ચલો ઉત્તર સમાજમાંથી ગુલાબસિંહ રાજપૂતને ડિક્લેર કર્યા હતા, તો ભાજપે પણ એ વાત ઉપરથી બોધપાઠ લેવો જોઈએ અને કોઈ પણ ઇતર સમાજને આંખો બંધ કરીને આપી દેવી હતી ટિકિટ. 100% ભાજપની આ શ્યોર સીટ હતી, પરંતુ અત્યારે ભાજપ સપના જુએ એવું લાગે છે. બિલકુલ, એટલે કે અત્યારે અહીંયા એ જોઈ શકાય છે કે ભાજપ અને કોંગ્રેસનું મંત્રીમંડળ દિલ્હીથી છે કે અહીંયા જીતાડવા માટે આવે છે, પરંતુ એકલે હાથે માવજી પટેલ લડી રહ્યા છે. હવે એ જ સમજવું છે માવજી પટેલ અત્યારે કેટલા દાવેદાર તરીકે આગળ ચાલી રહ્યા છે, કારણ કે અહીંયા એ જોયું છે કે મંત્રીમંડળ દિલ્હીથી આવે જીતાડવા માટે અને આ એકલે હાથે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. પણ ક્યાંક છેલ્લે સુધી એવું ના બને, તમને એવું લાગે કે માવજી પટેલ છેલ્લે પાટીલના ખોડામાં બેસી જશે? કારણ કે આ શબ્દ છે ને, ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતા, એમણે એક પોસ્ટ કર્યું, તેમાં લખ્યો હતો કે 1000% એવો મને વિશ્વાસ છે કે માવજી પટેલ છેલ્લે પાટીલના ખોડામાં બેસે. પણ આ વખતે માવજી પટેલે એવું નિવેદન આપ્યું કે પાટીલનો પાવર ઉતારવાનો છે. શું લાગે છે આ વખતે પાણીમાં બેસે કે પછી અપક્ષ લડીને બતાવશે? પહેલાં તો હું પાટીદાર છું. પાટીદાર જે છે એ ભાજપને વરેલો છે. બાકી શું છે, હું જે વાત કરીશ એ નિપક્ષની વાત છે મારી, અને હું એક પત્રકાર છું એટલે મારે નિપક્ષ રહેવું પડતું હોય છે. અત્યારે જે ભાજપ અને કોંગ્રેસ ને અપક્ષ ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે, જે માવજીભાઈને જે અંધારામાં રાખી બરાબર ફોર્મ ભરાયું અને અંધારામાં રાખી અને એટલે એમને અપક્ષ ચૂંટણી લડવી પડી છે. અને ચૌધરી સમાજ જે છે એ પણ બહુ નારાજ છે. અને સ્વરૂપજી જે છે એમને 2022માં ચૂંટણી લડ્યા, ચૂંટણી હાર્યા, પછી આમને જે ફરી વિશ્વાસ મૂકી ભાજપે અને એમને ટિકિટ આપી છે. પણ જો ઇતર કોમને કે અથવા ચૌધરી સમાજને કોઈને આપી હોત બરાબર તો સરળથી જીતી જત. પણ સ્વરૂપજીને ભાગ પડશે ભાજપમાંથી, જે અપક્ષ વોટ મોટે પાયે તોડે છે. અને અત્યારે તો પલ્લુ ભારત જે છે ને એ અપક્ષનું છે. અને અપક્ષ જો જીતશે ને બરાબર, ભલે અત્યારે માવજીભાઈ કહે છે કે પાટીલના ખોળામાં કે નહીબેનભાઈનો પાવર ઉતારશું, પણ એ ભાજપને પોતે વરેલા જ છે. એટલે એ જીતશે ને તો ભાજપને પૂરેપૂરો સહકાર તો મળવાનો જ છે એમનો, અને ભાજપમાં જ જવાના છે. એટલે ફરી એક વખત અપક્ષ લડવાનું, પછી જીત્યા પછી ભાજપ તરફ વળી જવાનું.
એવો તમે પણ જુઓ છો કે કોંગ્રેસમાં જે જીતેલા છે એ પણ ભાજપમાં ગયેલા છે. અપક્ષમાં આપણે ધાનેરાની વાત કરીએ, ભાજપ કોંગ્રેસ બરાબર બેને હરાવી અને અપક્ષ જીતી ગયું. આજ અપક્ષ ક્યાં બેઠું છે? ભાજપમાં બેઠું છે બરાબર. અને એ જે અપક્ષ લડ્યા છે એ તો મૂળ તો ભાજપના જ હતા ને કાર્યકર બરાબર. એમને ટિકિટ ના મળી, એમને બળવો કર્યો, અપક્ષ લડ્યા અને પાછા ભાજપમાં બેસી ગયા. એની સ્થિતિ અત્યારે માવજીભાઈની પણ થવાની જ છે. અને અત્યારે જે જોવો તો ફાઇટ જે ગણો છો ને તો કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જ રહેવાની છે. અને અત્યારે અપક્ષ પણ થોડું આગળ લાગે છે. ભાજપે એવું વિચાર્યું કે ગેનીબેન ઠાકોર પોતે ઠાકોર સમાજમાંથી આવે છે એટલે ગેનીબેન ઠાકોરનો ક્યાંક પાવર ઓછો કરવા માટે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી હોય, કારણ કે 2 વખતથી વાવ તેઓ જીતે છે. હવે ત્રીજી વખત જો કોંગ્રેસ જીતે તો ભાજપને ક્યાંક નાક કપાયા જેવી સ્થિતિ થાય એટલે એણે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી. ભલે તે હારેલા છે, પણ આમાં સ્વરૂપજી ઠાકોરની ફરી વખત હાર થશે, શું લાગે? જો ટિકિટ અપાતી હોય છે ને ત્યારે જાતિ સમીકરણો જોવાતા હોય છે. જે ઠાકોર સમાજ જે છે એ જ્ઞાનીબેન સાથે જ છે, એમાં કોઈ બે મત નથી. પણ જે ભાઈને કોંગ્રેસમાં ભાઈને ટિકિટ આપી છે ગુલાબસિંહને, એટલે કદાચ શું છે કે અત્યારે તો જ્ઞાનીબેન લડતા નથી બરાબર. એટલે ઠાકોર સમાજ જે છે ને કદાચ સ્વરૂપજી બાજુ જાય બરાબર એવું અત્યારે તો લાગી રહ્યું છે. પણ જીતવાને ચાન્સ કોંગ્રેસના ઓછા જ છે, બાકી અપક્ષના ચાન્સ અત્યારે વધારે છે. પણ આ રીતે જ એનું રિઝલ્ટ મળશે અને છેલ્લે પરિણામ જે રિઝલ્ટ આવે ત્યારે કોથળામાં તો શું બિલાડું નીકળે છે એ જોવાનું રહેશે. એટલે આમ એવું કહેવાય કે જો સાંસદ ઠાકોર, ધારાસભ્ય ઠાકોર, તો બીજી ઇતર જ્ઞાતિ હોય કે પછી ચૌધરી સમાજ હોય તો ક્યાંક અહીંયા તો સમાજની વાત થતી હોય તો એવું લાગે કે કામે અમારે ઠાકોર સમાજ પાસે કરાવવાના, ત્યાં ન થાય તો સાંસદમાં પણ ઠાકોર પાસે જવાનું, એટલે ક્યાંક મંદુક પણ થઈ જતું હોય છે અહીંયા. બેન, પહેલે પ્રથમ તો છે ને અહીં જે વખતેથી શંકરભાઈ અહીંથી જે હારી ગયા ને આ સીટ, ત્યારથી 7 વર્ષથી હું તો ધૂળ ઉડતી જ ભાળું છું. કોઈ વિકાસનું કામ ક્યાંય પણ થયું નથી. જ્યારે શંકરભાઈ ચૌધરી હતા ત્યારે એક એમની દેન છે કે જેમણે પ્રાંત કચેરી સુઈગામમાં મોટા બિલ્ડિંગો બનાવ્યા, એમની એક અહમ ભૂમિકા છે એમાં. અને જ્યાં નડાબેટ, જ્યાં પાણીની પૂરી સગવડ ના હોતી ત્યાં આજે જંગલમાં મંગલ બનાવ્યું, એ પણ શંકરભાઈ ચૌધરીએ બનાવ્યું. અને એમણે જ્યારે ચૂંટણી 2017માં લડતા હતા ત્યારે એવું પણ કીધેલું હતું કે બાબરના ડુંગળી બટાકા અને ડીસાના ડુંગળી બટાકા પાકિસ્તાનની કરાચીમાં હું વેચતા કરાવી નાખીશ. અને એ નેતા કરાવી નાખોત, કારણ કે શંકરભાઈ જેવો દમદાર નેતા આ વિસ્તાર માટે એક ગર્વની વાત હતી. પણ ક્યાંક અંશે નારાજગી હોવાને કારણે એમને થરાદ જવું પડ્યું અને કોઈ પણ કામ થયું નથી. જો આમાં કેવું થાય ખબર બેન, સરકારમાં કેવું કરે, આ જે અમુક વિપક્ષો જો ખોટો થાય તો કે ભાજપ સરકારે કર્યું બરાબર, સારું થાય તો કે અમે કર્યું. આ એક 7 વર્ષથી આ હેર્યું આવે છે. એક લેટર લખે એની પાછળ બીજો લેટર આવી જાય, લેટર પે લેટર. આ સ્થિતિ છે. બાકી હું તો છેલ્લા 7 થી 8 વર્ષથી એ જ જોઉં છું કે બેન એક પણ વિકાસનું કાર્ય ભાભરમાં કે સુઈગામમાં કે વાવ વિધાનસભામાં થયું નથી. અને ભાજપ સરકાર પાણી આપે છે, પાણીથી આ જે લોકો લીલા થયા છે, જે લોકોની પાસે સ્કૂટર પણ નહોતા એ લોકો અત્યારે 4 વ્હીલ ગાડીઓ લઈને ફરે છે. આ ફક્ત 2017ની અંદર અને એની અગાઉ જ્યારે અમારા 32 ગામો રાધનપુર વિધાનસભામાં લીધેલા હતા અને શંકરભાઈ ચૂંટણા હતા, તે વખતે અમારા જે 32 ગામોના લોકો એવું કહેતા હતા કે સાહેબ તમે ખાલી અમને પાણી આપો, ખાલી અમને સિંચાઈનું પાણી આપો, અમે તમારો આજીવન ઉપકાર નહીં ભૂલીએ. આવો મારી પાસે હજી પણ લેપટોપમાં વિડીયો પડ્યો છે. આવું કહેતાનો પણ એ લોકો અત્યારે બધું ભૂલી ગયા. શું પૈસા આવ્યા, પાણી આવ્યું, ખેતી થઈ, ઉત્પાદન વધ્યું, એટલે બધું ભૂલી ગયા. આ સ્થિતિ છે. હાલ કોઈ પણ જાતનો વિકાસ નથી. જો ભાજપની સરકાર વાવ વિધાનસભામાં આવશે તો વિકાસના કાર્યો આગળ વધશે, બાકી વિકાસ અહીં અટકી જશે. પણ એક સવાલ એ કરવો છે, 2012ની ચૂંટણીમાં શંકરભાઈ ચૌધરી જીત્યા, પણ એ 5 વર્ષમાં વિકાસ થયો, પણ એવું શું થયું કે 2017માં એમને હારી ગયા? એક તો પહેલાં તો જે વિકાસની વાત જે છે એટલો વિકાસ કર્યો તો અત્યારે આખું ગુજરાતનું મંત્રીમંડળ જે છે એ અત્યારે બનાસકાંઠામાં છે.
જો વિકાસ એટલો કર્યો હોય બરાબર તો આટલું મહેનત કરવી પણ આ લોકોને ના પડી હોત. બીજું કે કેનાલોની જે વાત છે, કેનાલો વારંવાર તૂટતી હોય છે અને મીડિયામાં પણ અહેવાલો આવતા હોય છે. અને અત્યારે જ આજે 2 દિવસ પહેલાં જ મારું એક રિપોર્ટિંગ છે, ત્યાં પાણી કેનાલની અંદર સાફ સફાઈ નથી અને એટલા અંદર ઝાડખા ઉગી ગયા છે અને ત્યાં આજ લગીને 3 વર્ષથી પાણી મળેલ નથી. બરાબર, તો એ 3 વર્ષથી જે પાણી મળ્યું નથી, કેનાલ જો આવે પાણી આવે તો કેનાલો તૂટે છે અને જે કેનાલો છે તે સાફ સફાઈ પણ થતી નથી. 3 ને 4 વર્ષ સુધી પાણી પણ નથી આવતું. જો એટલો બધો વિકાસ હોય બરાબર તો અત્યારે રાજ્ય સરકારને આટલા બધા મંત્રીઓ, મુખ્યમંત્રીઓને પ્રચાર કરવા પણ અહીંયા ના આવવું પડે. એટલે જે રીતે સવાલ અહીંયા એ જ છે, મારો એ સવાલ છે કે 5 વર્ષની અંદર એવું શું થયું કે 2012ની વાત કરું છું, એ 5 વર્ષ પછી શંકરભાઈ ચૌધરીને વાવ મૂકીને થરાદ જતું રહેવું પડ્યું? મારું નામ દિનુભાઈ રાઠોડ. કારણ કે 2012ની ચૂંટણીની અંદર જ્યારે શંકરભાઈ ચૌધરી ચૂંટાણા એ સમયમાં જો એમને સારી રીતે જો એમને ધારો કે જો રાધનપુર પહેલાં એ ચૂંટણી લડ્યા તો રાધનપુરની અંદર એમને શા માટે ના હોવું પડ્યું? એમનું સર્ટિફિકેટ અમે લીધું, એના પછી એમને 2012ની ચૂંટણીની અંદર એમને જીતાડ્યા. તો એ સમયમાં શંકરભાઈ ચૌધરીએ જે મોટી હોસ્પિટલ જનરલ બનવાની હતી એનો ખાડો ખોદ્યો હતો. તો એ સમયમાં એમને એ મોટી હોસ્પિટલ પણ ના બનાવી, જીઆઈડીસી જે બનાવવાની હતી એ પણ ન બનાવી. તો શંકરભાઈ ચૌધરીએ જે 2012ની અંદર જે ચૂંટણા હતા એ સમયની અંદર જો એમને કામ આવા કર્યા હોત તો એમને અહીંથી થરાદ ના જવું પડત. એટલા માટે જે કેનાલની વાત આવી, જે પત્રકાર મિત્રે જે જણાવ્યું કે 69,000 કિલોમીટરની અંદર જે કેનાલ જે બનાવી છે એ 42,000 કિલોમીટર કોંગ્રેસના રાજમાં બનેલી છે. અને જે 42,000 કિલોમીટર જે કેનાલ બનેલી છે કોંગ્રેસના રાજમાં, આજ સુધી એ બેન અત્યારે ગાબડું નથી પડ્યું. અને આ 10 વર્ષની અંદર જે 29,000 કિલોમીટર જે ભારતીય જનતા પાર્ટીએ બનાવી છે એને વારંવાર ગાબડા પડે છે. તો આ સરકારનો મોટો ભ્રષ્ટાચાર છે. ગેનીબેન ઠાકોર અમારા વચ્ચે લોકોની વચ્ચે રહે છે, લોકોની વચ્ચે જાય છે, લોકોને એકબીજાના ડોર ટુ ડોર મળે છે. જ્યારે લોકોની વચ્ચે રહે છે, એમની ચાહના છે, ત્યારે ગેનીબેનની અહીંયા વિજેતા થાય છે. ધારો કે આ પેટા ચૂંટણી જે આ વાવ વિધાનસભાની ચૂંટણી આવી એ સમયની જે આ વાત છે, ગુલાબસિંહ રાજપૂત આ ચૂંટણી નથી લડી રહ્યા, ગેનીબેન ઠાકોર આ ચૂંટણી લડી રહ્યા છે. અને હું તો ઠાકોર સમાજને એટલું વંદન કરું છું કે જ્યારે આ રૂપાલા સાહેબે શબ્દ જે વાપર્યા, જે ક્ષત્રિય સમાજ વિશે બેન દીકરીઓની અભદ્ર ટિપ્પણી કરી એ સમયમાં, જો અમારો ક્ષત્રિય સમાજ ગેનીબેન ઠાકોરને સચોટ એમણે જે જાહેર ટેકો આપી દીધો હતો. અને એવી જ હું વંદન કરું છું. આ એક બાજુ સ્વરૂપજી ઠાકોર છે, એક બાજુ ગુલાબસિંહ રાજપૂત છે, ક્યાંય સમાજવાદીમાં ના આવે. અત્યારે એમના સમાજની જે ઠાકોર સમાજ કે અમારા સમાજના છું, એ સમયમાં ગેનીબેન ઠાકોર જ્યારે ચૂંટણી લડતા હતા એ સમયે તમારો સમાજ ક્યાં ગયો હતો? એટલા માટે હું નમ્ર વિનંતી કરું છું ઠાકોર સમાજને, મહેરબાની કરીને એમનો કિંમતી અને પવિત્ર મત જે ગુલાબસિંહ રાજપૂતને આપે એવી નમ્ર વિનંતી. અને લોકોની વચ્ચે છે એ સાહેબ બનીને નથી રહેવાનું બેન, સેવક બનીને રહેવાનો છે આ 3 વર્ષ. એટલા મારું આટલું જ કહેવું છે. અહીંયા આમ જોવા જઈએ તો એક એવી વાત છે કે ગેનીબેન ઠાકોર પોતે ઠાકોર છે, સામે ગુલાબસિંહ રાજપૂત. હવે કોંગ્રેસે ટિકિટ આપી છે રાજપૂત સમાજને અને લોકો એવું કહે છે કે અમે ગેનીબેનને જોઈને મત આપીએ છીએ. પણ સવાલ એ છે કે એ ગેનીબેન એવું બોલ્યા કે અમે 3 વર્ષ માટે આપ્યું છે ખેતર. એટલે હજુ એવું લાગે કે 2027માં કોઈ નવો ચહેરો પણ આવે કે અત્યારે ખાલી એમના દાદા રાજકારણમાં હતા એટલે ટિકિટ આપી હોય? હકીકતમાં આ પ્રશ્ન મેં કર્યો હતો કે ગુલાબસિંહ એક કોઈ ઠાકોર સમાજ ગેનીબેનનો વિકલ્પ ના બને એના માટે જ ગુલાબસિંહને ટિકિટ આપવામાં આવી છે. ગેનીબેને પોતાનું બધાય તમામ બળ વાપરીને કોંગ્રેસ ઉપર દબાણ કરી અને ગુલાબસિંહને ટિકિટ અપાવી છે કે જેથી કોંગ્રેસમાં કોઈ ઠાકોર સમાજ એનો વિકલ્પ ન બને. વાત એ છે માત્ર પોતે લોકસભા જીત્યા છે, પોતાને ભલે આમ ગર્વ બતાવે પણ પોતાને અફસોસ છે. કારણ કે આવતા ટર્મમાં વિધાનસભા આવશે, લોકસભા નહીં આવે. કાં તો પોતાને અહીંયા લડવું હશે તો રાજીનામું આપવું પડશે. એટલે વસ્તીને મૂર્ખ જ બનાવે છે. દરેક જગ્યાએ હું, બીજું કોઈ નહીં. ઠાકોર સમાજ માટે પણ એમનો એ જ મેસેજ છે, દરેક જગ્યાએ હું, બીજો કોઈ ઠાકોર નહીં. આ મેસેજ છે ગેનીબેનનો. પોતે જ એક ઠાકોર સમાજના નેતા, એ જ પોતાની એક માનસિકતા છે.
એટલે હવે ઠાકોર સમાજ પણ સમજતો થઈ ગયો છે અને ઠાકોર સમાજે પણ એ કીધું ગઈ વખતે તમને નોટ ને વોટ આપ્યા, હવે વારે વારે અમારે મામેરા ભરવા નથી અને અત્યારે સમાજનો છોકરો છે એની પડખે અમને રહેવા દો. ચાલુ સરકાર છે, ગઈ વખતે તમે વિધાનસભામાં જીત્યા તો એવા કહેતા હતા કે મારું કોઈ સાંભળતું નથી, તો હવે અમારું સાંભળે એવાને આવવા દો. એ પોઝિશન અત્યારે ઊભી થઈ છે. આમ જોવા જઈએ તો જ્યારે બનાસકાંઠામાં આવ્યા ત્યારે એક એવું નામ ચર્ચાતું હોય કે અહીંયા હર વખતે ચૂંટણી છે તે શંકરભાઈ ચૌધરી અને ગેનીબેન ઠાકોર વચ્ચે થાય છે, પણ આ વખતે હંમેશા આપણે એવું જોયું છે કે અલ્પેશ ઠાકોર સ્ટાર પ્રચારક બન્યા છે ભાજપનું અને ગેનીબેન ઠાકોરને નામ લીધા વગર આડે હાથ લે છે કે તમારા કામ નથી થયા, હું તમારા કામ કરીશ. આમ જોવા જઈએ તો રાધનપુર પોતાનું ગામ અને ગાંધીનગર દક્ષિણમાંથી તેઓ ધારાસભ્ય બન્યા. તો તમે તો આ બધું જનરલી ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરતા હોય, તો રાધનપુરનો કોઈ વિકાસ થયો છે? રાધનપુરમાં આમ તો જોવા જઈએ તો બેન લવિંગજી ઠાકોર છે હાલની તારીખમાં ભાજપમાંથી, પણ આમ જોવા જઈએ તો હજુ અત્યારે હાલ અમુક રાધનપુરની એવી સોસાયટીઓ છે, અમારે રાધનપુરના મીડિયા રિપોર્ટર દ્વારા જાણવા મળે છે, એક અઠવાડિયા સુધી પાણી નથી આવતું. અમુક એવા વિસ્તારો છે, પછી મેઇન બજાર કે જે બસ સ્ટેશનથી લઈને છેલ્લે ઠેઠ કંઈક બજારના કહેવામાં આવે છે, ઠેઠ અંદર 1-1.5 કિલોમીટરની અંદર સળંગ રોડ ખરાબ છે, એટલી ધૂળ અને રફડીઓ ડામરીઓ ઉગતી હોય છે. એટલે જોવે એવો વિકાસ તો રાધનપુરની અંદર પણ અમને દેખાઈ રહ્યો નથી હજુથી. તો જ્યારે બનાસકાંઠામાં આવ્યા ને એટલે એવું સંભળાય કે ભાજપ કોંગ્રેસ નહીં, શંકર ચૌધરી અને ગેની ઠાકોર, એવું કેમ છે? અત્યારે અમારે બનાસકાંઠાની અંદર ટ્રેન્ડિંગમાં બે જ વસ્તુ ચાલે છે, ભાજપમાં ચાલે છે શંકરભાઈ અને કોંગ્રેસમાં ચાલે છે ગેનીબેન. અત્યારે બે સ્ટાર લેવલે એમનું જ નામ છે, એટલે લોકો નીચેના ઉમેદવારો સ્વરૂપજીને કે ગુલાબજીને નહીં, સીધી કાંટાની ટક્કર ગેનીબેન અને શંકરભાઈ ચૌધરી સામે તેવું દેખાઈ રહ્યું છે અત્યારે હાલ. શંકર ચૌધરીના કોઈ અંગત માણસો માવજી પટેલને સમર્થન કરતા હોય એવું? કારણ કે મેં એક સભા રાત્રે જે મનામણા રીસામણા ચાલુ હતા ને ત્યારે એમના અંગત માણસોને ત્યાં જોયેલા છે. સાચી વાત છે, અમુક શંકરભાઈના જે ખાસ નજીકના જે લેવલના માણસો હતા અત્યારે જાહેરમાં ટેકો આપી રહ્યા છે માવજીભાઈને, અને અત્યારે માવજીભાઈનો પ્રચાર બી ખૂબ કરી રહ્યા છે, રોડ ડિબેટો કરે છે, કાર્યક્રમો કરે છે, લોકોની સમક્ષ જાય છે કે ભાઈ માવજીભાઈને વોટ આપો. એટલે અમુક જગ્યાએ શંકરભાઈના લોકો નારાજ એવી છે કે ચૌધરી સમાજને ટિકિટ કેમ નથી મળી, એના હિસાબે નારાજ છે. તો અહીંયા આપણે અત્યારે વાવનું આખું સમીકરણ સમજ્યું છે. પહેલેથી જે સવાલ મગજમાં હોય કે અહીંયા શંકર ચૌધરી અને ગેની ઠાકોર વચ્ચે કેમ ચૂંટણી થાય છે, એમનો પણ જવાબ મળ્યો. કેવા વિકાસના કાર્યો થયા છે, એમનો પણ જવાબ મળ્યો. સૌથી પહેલાં તો તમે બધા અમારી સાથે જોડાયા, વાતચીત કરી, આપનો બધાનો ખૂબ ખૂબ આભાર. એટલે હવે એ જોવાનું છે કે વાવની અંદર જ્યાં રસ્સાકસી ભરી ચૂંટણી જામવાની છે અને ખાસ કરીને કોણ આવે છે, કારણ કે માવજી પટેલ પણ સક્ષમ ઉમેદવાર છે. ક્યાંક અહીંયા એ છે કે ભાજપ કોંગ્રેસ નહીં પરંતુ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે આ ચૂંટણી છે, એટલે હવે એ જોવાનું છે કે કોણ અહીંયાથી સૌથી વધારે બાજી મારે છે. અને એ આપણે ખબર પડશે. 13 તારીખે ચૂંટણી છે, 23 તારીખે પરિણામ છે, 3 વર્ષ પછી કોને ખેતર આપવામાં આવે છે કે પછી કોણ અહીંયા આગળ ઊભું થાય છે. અમારા અહેવાલ વિશે અને જે રીતે તમામ પત્રકારોએ વાતચીત કરી છે તેમને લઈને તેમનું મંતવ્ય કેવું રહ્યું અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.